પિંગલગઢ નગરી રેઠિયા રાજા રાજ કરે છે. રેઠિયા રાજા કેવા રેઠિયા રાજા તમારું કામ નહીં બાપુ, હમણાં નવા રાજા આવશે. સમજી ગયો પટિયાર બાપુ. દાદા એક વાર પૂછતો હું દાદા, લવો સમજી ગયા તમને મારે રોજ નો કેવું પડે. હે બાપુ હું કીધું તમે બોલો પ્રધાન. કયું નગર છે કોણ રાજા રાજ કરે એમ પૂછ્યું. પિંગલગઢ નગરી હોય રાજા ભડિયારે રાજ કરતા હોય. આ મોતી ક્યાં ટકાય બાપુ? મારે આમાં ટકાવા છે થોડાક, હું થોડોક રાજ જેવો ન લાગુ. સમજી ગયો બાપુ, તમે હું ઉપાધિ કરો કેતા હું માણા દેખા નથી ઘુરે છે આમ ઊભા થાય છે. માણા દેખીને કરો ના બધી, મને બધી ખબર છે. આવો હમણાં આમ બાવરી આમ ખબર પડે કોણ કેને ધબધબાટી બોલાવે. આવો જ ખબર પડે. મારી માના નો બોલ બાપુ, મારી માના નો બોલ બાપુ, તમારી માના હવે કોઈ દી નો બોલું, હવે કોઈ દી નો બોલું. ભાઈ બંધા રહેવું કામ હું માન નથી મેળાવે રહી જાય ને આટલો દી મારા વતી આય ના પાડે. પ્રધાનજી પગાર શું દીએ બાપુ? બાપુ પગાર શું દીએ? હમણાં બાપુ રાજી થઈ જાય. શું તમે વાત કરો હો? નો હોય. હા પગાર માં તો વધારે કર્યું એવી મેં પ્રધાન પણ કર્યું એવું કર્યું. હા 200 હતા 150 પગાર કરી નાખ્યો મારો. કેવા બાપુ રાજી થયા છે. એવું છે? હા ક્યાં સુધી ભણ્યો? ભણ્યો હોય તો દાદા આ કરે, ભણ્યો હોય તો આ કરે. તમને એટલી નો ખબર પડે? નો ભણ્યા હોય તો જ આવું કરતા હોય. તો જ તારો 200 માંથી 150 કર્યો હોય ને. તો શું કીધું બાપુએ? બાપુએ કીધું હા કે પિંગલગઢ નગરી ને પટિયાર બાપુ રાજ કરે છે. હવે બોલો દાદા તમારે શું કરવાનું થાય? પટિયાર બાપુ રાજ કરે છે તો કઈ વાંધો નહીં. તમારા બાપુને કયો ગોરદાદા મળવાની રજા માંગે છે. એ દાદા મરવું છે પણ અહીંયા શું આવ્યા કે ખટારા નીચે મરી જવાય? અહીંયા આવીને મરાય? એલા મરું આ લાશ બાસ તો બધું અમારે હકેલું કરવાનું, બધું મરી જાય. અહીંયા એક કોઈ હોય મારા સિવાય કોઈ છે દેખાય તમને? વરી ફરી એક ઓગેશ આવશે તમને ખંભો દેવરાવવામાં. હાલો અહીંયા હતા નથી મરવાનું થતું, રહેવા દો. અરે મરવું નથી, તો શું કરવું તમારે? મુલાકાત કરવી છે, વાતચીત કરવી છે બાપુ. દાદા મુલાકાત કરવી, વાતચીત કરવી છે. હા દેશી ભાષામાં બોલાય. હા તો પૂછતા હો જાઓ. કાઈ વાંધો નહીં, પૂછતો. એ જાગો 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 મારા પટિયાર બાપુ જાગો, તને યાદ રહી ગયું બાપુ? ઓલી ગાયું એટલે મને ઓનલાઈન બાપુ, ઓનલાઈન બાપુ. બોલો પ્રધાનજી. હે બાપુજી કોઈ ગોર દેવ રાવડી રજા માંગે તમે કેતો અંદર આવા દઉં. અરે પ્રધાનજી રાજીના ગોરદેવ હોય ને વીરા તો એને માનપૂર્વક રાજની અંદર લઈને આવો. ને કોઈ રગડતા ભગડતા હોય ને વીરા તો સખ્ત શીખ આપી જાબેથી રવાના કરો. આજ તો હું રાજી થઈ ગયો. બાપુએ મને વીરો કીધો. ગુરુદેવ દાંત બાત કાઢો. અને બાપુ આપણે કીધી રાજમાં છાપો હતો, તમે કીધું છાપે રજા દિયો. દાદા તો ડેલી આવી ગયા સીધા, છાપે નથી ઉભા. તમે કેમ ભૂલી જાઓ રામા મંડળ રમતા રમતા? યાદ રાખીને હવે ઘરેથી આમ નીકળાવે ને ઓંડા લઈને અહીંયા લગીને યાદ કરતો કરતો હોય મારે શું બોલવાનું, શું બોલવાનું, શું બોલવાનું. ભૂલી જાઓ. સમજી ગયો, સમજી ગયો. તમે ઉપાધિ ન કરો, સવાર શીખડાવી દે. સમજી ગયો. હે દાદા તમારો નહીં મેળે આવે. કેમ? મને ખબર છે તમે રાજમાં તો ઈશ્વર ને રખડતા પકડતા. બસ સ્ટેન્ડ વાળા આમથી આપણું નામ ન પડ્યું દાદા. બસ સ્ટેન્ડ વાળા આપણું નામ આમતું મોરબીમાં આપણી સાફ શું બસ સ્ટેન્ડ વાળા. પ્રધાનજી એટલા માણા બેઠા એમાં પૂછી ગયો આપણે બે માંથી ખોરિયો કોણ લાગે? પૂછતો ઉભા રહ્યો. હે દાદા અમારા બે માંથી ખોરિયો કોણ લાગે? હું જ લાવ શું દાદા યાર તમે યાર મારી કઈ છે દાદા તમે રાજના જઈશો હું તો રાજના આવો રાજી ખુશી. અને જો તમારા પગલા પાવન હોય ને તો જ રાજમાં પાડજો. અડધું રાત તો વેચાઈ ગયું, અડધું જ બાકી છે. તો આમાં જો લીટો લીધો જોતા નથી તમે? ના ના અમારા પાવન પગલા જ છે. તો આવો રાજી ખુશીથી બોલવામાં થોડું ધ્યાન રાખજો. કેમ? સોટલી તો થઈ ગઈ છે. એવું છે? હાલો. અરે પઢિયાર રાજાના ચરણોમાં ભૂદેવ નમન કરે છે મહારાજ, નમન કરે છે મહારાજ. આ પઢિયાર પણ ગોરદેવના ચરણોમાં નમન કરે છે ભૂદેવ. નમન કર્યા હો. આવો ગોરદેવ આવો.
ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો, અને શું કાર્ય લઈને મારા રાજની અંદર આવો છો ગુરુદેવ? અરે મહારાજ, જો તમે આવા જવાની વાત કરતા હોય તો પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલ તેની દીકરી સગુણાનું શ્રીફળ તમારા પુત્ર હારે ઝીલવા આવ્યું છું મહારાજ. બસ કરો ગુરુદેવ, બસ કરો. અરે ગુરુદેવ, આપ જાણતા હોય તો ભલે, અજાણ્યા હોય તો ભલે. અરે ગુરુદેવ, ગઢ પિંગલની અંદર આવી અને ગોઢ પોકરણના નામ લેવાઈ જાય ને તો ગઢ પિંગલના ધણીને હવા ગજના પાણી ચડી જાય ગુરુદેવ. એ જ નહીં ગુરુદેવ, ગઢ પોકરણના અજમલ સાથે મારે 20 વર્ષથી વેર ચાલે છે, 22 વર્ષથી અબોલા છે. એ નારિયેળ તો પઢિયાર કદાપી ના સ્વીકારે. અરે પઠાણજી, આ ગોળદેવ માને તો ઠીક છે, 2 કિલો લોટ દઈ દો એટલે રીતે વિયો જાય છે. નકર ગોળદેવને ધક્કા મારી અને રાજની બહાર કાઢો. એ હું કોઈના પ્રધાન નથી, હું તો રામા મંડળ જોવા આવ્યો છું. અરે પ્રધાનજી, ઓય મારો વારો છે. જય અલગ ધણી રામા મંડળ. વાત નથી આવતી લગતી. એ જી હોય હે દાદા, તમે આયા હો? દિલ્હી પદે આવ્યા, યોગેશ આવ્યો કલાકારમાં. હું આયા ખાલી રામા મંડળ જોવા આવ્યો છું. હું કોઈનો પ્રધાન નથી. તમારે જેમ કરવું એમ લઈ લ્યો ભાઈ. આ મને નથી પોહાતું. 150 માં કાકા આવું ખવાય? લઈ લ્યો ઘડી યોગેશ ને હાલો. અરે પ્રધાનજી, એ શું છે ભાઈ? હું કોઈનો હુકમનો પાલન થાય. હા બાપુ આવી ગયો. હાલો, હું એની જરા જોતો અને ધક્કા મારી કીધું ને બહાર કાઢવાનો. અલે લજ્જા લે કાકા આવ્યા ભેગો બહુ બહાટી મળી ગયો. હાલ નીકળ. એલા તને ખબર નથી પડતી, ભૂદેવના દીકરાને ધક્કો મરાય. તમારે વેપારી નામની સિસ્ટમ છે કે નથી? તમે કયો શબ્દ કાઢ્યો ફરીથી કયો? શું આપ્યું? લાવો શું કીધું તમે? અરે પ્રધાનજી, હા તમે કઈક બોલ્યા હમણાં. બ્રાહ્મણનું સંતાન હોય એને ધક્કા મરાય તમારે? તમે બીજું કઈક વાય બોલ્યા હતા. ઈ રેવા દે, ધક્કા મરાય તમારે? યાર આ બાપુ આટલા ગરમ કેમ થઈ ગયા? તમે મર્યાદાની વાત કરી ને હમણાં સાચું બોલ્યો. હા, મર્યાદા. શું દાદા તમે મર્યાદાની વાત કરો? તો પણ આ બાપુ આટલા ગરમ કેમ થઈ ગયા? હજી તમારે મર્યાદા જોવું હોય તો આવો અમારે મોરબીમાં. હા છૂટા હાંચીના ઘા કરે, છૂટા હાંચીના. હા જીતી જાય તો એ રાજી થાય, છટકી જાય તો હું રાજી થાઉં. કા બાપુ ખબર હે? તમે હાંચીનો ઘા કર્યો તો ભીતમાં ફટકે તમારા માથામાં આવી ખોટું ન બોલતા. પતો નો ઘા કરાય ત્યાં દેખા વગર ઘા કરી લ્યો. સમજી ગયો બાપુ. હવે તમારે કાંઈ નથી કરો. આ નારી રહ્યું ને હનુમાન દાદા દેરીએ વધેરી કરીને ઘર ભેગા થઈ જાવ. તમારું નખ પતે એવું. એ પ્રધાનજી, હા આવું ને હનુમાન દાદાએ વધેરવા નથી આવ્યું. તો એક કામ કરો, મને જીલાવી દો. બીજું શું હોય? હું વાંટો છો, જીલાવી દો. શેની રાહ જોવો છો? તમારે જીલાવાથી જ મતલબ છે ને? અરે આ એક શ્રીફળ કુંવરને જલવાનું હે કુંવરને. હું કુંવર નથી. આલો દાદા રેવા દો ને. તો શું કહું છું, તમે દેશી માણા, હું દેશી માણા. મારે દેશી હાલે. કા બાપુ તમારે નહીં હાલે? બાપુ ને ઇંગ્લિશ દેશી બાપુ હોય બોલો. એટલે તું કાકા કી દેશી ની વાત કરે? હું દેશી ભાષા કહું છું. કાકા વેલાર કેતો હોય તો બાપુ ઓટી તું ગયા. પૂરું સમજતી પેલા તું બોલી જશે યાર. દેશી હું તો ઓલું દેશી સમજો તો. અરે તું દેશી માણા, હું દેશી માણા. હા એમ કયો. આપણે ભાઈ દેશી વાતો કરી. હા જો તો હા આડો તો દાદા, આ આડો તો. તો હું શું આ પકડો આડો તો. આ કેટલું ધડકે? 120 માં આલે હક ને. હું શું કહું છું, હા જો હા હું કયો. એકવાર મુલાકાત કરવાનું નો પતે દાદા તમને યાર કેટલી વાર કેવું હે? પણ તમે રાજના પ્રધાનજી છો કે વાતું? મારું હારું ન જોઈ શકતા તો એમ કયો. અરે તારી માથે તો મીઠી નજર છે. આ નોકરી મેકરી વિયો જાવ, નો હારું જોઈ શકતા હોય. અરે પણ જો બાપુ જવાની ના પાડે ને તો પછી મારા ભેગો વયો આવજો. શું આ એમ હોમ મંગલમ ટીરીરીન ફીરીરીન લાવો ચપી લોટ. આ ઘરે ઘરે હું લોટ માંગુ તો કેવો લાગુ દાદા? એ હું લોટણીયો નથી. તો વળી તમે કેવા હો લોટ નથી માંગતા? અમે રાજના ગુણ છે. રાજના ગોરશો? અને રાજના જ કામ કરી છે. રાજના જ કામ કરો. રાજના જ. તો શું કરવાનું થાય ઈ કહી દયો. હાલો તમે રાજના પ્રધાનજી છો હા હોય જ ને. તો અડધું રાજપાટ તમારા નીચે હોય. ઉપર છે દાદા, નીચેની તો કાઈ વાત ન કરતા. બધી ઉપરથી જાય. નીચેની તમે ક્યાં વાત? તો શું કહું છું, દાદા ખોટું નથી બોલતા, ખોટું નથી બોલતા. મોજડી આજ બીજાની મોજડી તમે એમ કહો કે અડધું રાત નીચે આવી છે. મોજડી બીજાની પહેરીને આવે દાદા, એટલી તમને ન ખબર પડે. એ તો વ્યવહારમાં એટલે રાખે. પણ શું કહું છું, હા મહારાજાને મનાવવો તમારો ધર્મ છે. ધરમ
હા એટલે તમે મહારાજને મનાવો, ધર્મની વાત જો માની જાય તો ઠીક છે, નક પછી હું અહીંથી પાછો વયો જઈશ. બીજું હું દાદા એમ સમજી લ્યો કે દાદા નથી માંગ્યા, બાપુ નથી માંગતા, વ્યા જાવ ને. ધર્મની વાત છે તો વ્યા જાવ. પણ એકવાર ટ્રાય મારને યાર. હું કાકા ટ્રાય મારવાનું મશીન છે કે આ એટીએમ ખાઈલું ને પૈસા નીકળ્યા, હે આમ એટીએમ ખાઈલું ને પૈસા નીકળ્યા, પણ ઈ કહે ટ્રાય મારવાનું કહે. મનાવું દાદા, આ તો તમે ભૂદેવના દીકરા હો ને હા એટલે મનાવો. બાકી બીજો કોક આવે ને તમને ખબર જ છે ને. મને ખબર છે. હા એમ હાલો વાહે વાહ ધીમે કાંઈ બોલતા નહીં હાલો. બાકસ દાદા નહીં મેળ આવે. તમે બોલ્યા શું કામ, તમને નાનક પાડી? સોરી મિસ્ટેક થઈ ગઈ યાર. જાને ભાઈ હો ને મારો હા યાર. એમ પ્રેમથી કીધું દાદા યાર આમ કેમ કરો? તું તો કાંઈ બોલતો જ નહીં, તું તો તારી મર્યાદામાં જ રહી ગઈ. હે બાપુ ગુરુદેવ કારો કકરાટ કરે છે બાર, એકવાર મુલાકાત લઈ લ્યો. મારું તો માન રાખો. એક કામ કરો, બાતતા નહીં. ભગવાન હવે તમને પગે લાગુ, બાતતા નહીં. મારા બાપ પગે લાગુ, પગે બાતતા નહીં. ગરમ ટાટા થઈ જાય. પાણી પાણી પાવ પેલા તમને. હે કાંઈ એકવાર મુલાકાત કરી લ્યો. મારું તો માન રાખો. કાલ આવો તમને નહીં. 150 માં કોઈ નથી મળતું હતા, તમને ખબર હે ને. હું એક જ આવું હું કામે. આ મારું નો ખેત થઈ મેં ગયો. તમે વાત કરી લ્યો. એ બોલે તારો બાપ બોલ, હમણાં વિયો જાય છે. બોલ માન આવ્યો હે. અરે મહારાજ, આજ વેર ઝેરની બાજી વધારવા કે ઘટાડવા નથી આવ્યો મહારાજ. અને કાં તો દીકરી લીધે વેરવારે, અને કાં તો દીકરી દીધે વેરવારે મહારાજ. તો કાકા અહીંયા શું કરવા આવ્યો? અને જો તમે આ શ્રીફળનો સ્વીકાર ના કરો તો હું અહીંયા બ્રહ્મ હત્યા કરું, અને એનું કલંક આજે તમારી પિંગલગઢ નગરીને સિરે રે મહારાજ. તમારી પિંગલગઢ નગરીને સિરે રે. અરે ગુરુદેવ, ઉપર આકાશ નીચે ધરતી, પઢિયાર મારું નામ ગુરુદેવ, પઢિયાર મારું નામ. અરે ગુરુદેવ, આપે બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે પઢિયાર લાચાર છે. કોઈ હચમલ ઘોડીનો જો આયો હોત ને તો તેના ધોળતી મસ્તક જુદા કરી અને મારી ગઢ પગલની ધોળતીની અંદર ધરતી દે ગુરુદેવ. ઉભા રહ્યો. ઉપર નિશાન જીતે ધરતી પોદરો ને ઉપર પોદરો ક્યાં કાઢી છે તો લપટી જાઓ બાપુ તમે કાકા. અરે હીરા પઠાણ, શું છે? આપણે રાજમાંથી પુત્ર પ્રતાપને બોલાવો. તમને કીધું ને બીજો રાખી લેવામાં નહીં મેળે આવે. અરે પઠાણજી, તમને પોદરામાં બચાવ્યો ને તમે મને મારવાની વાત કરો. હુકમનો પાલન થાય પ્રધાનજી. નહીં થાય. અરે પ્રધાનજી, એક કામ કરો, 600 રૂપિયા દ્યો. 600 હમણાં બોલાવી દો, અત્યારે જ બોલાવી દો. 600 અરે 300 માં બોલાવી દો. 300 માં મફત બોલાવી દો. તમારી આગળ કોઈ પૈસા લીધા મફત. અહીંયા ઓરો શું દાદા બાપુ થમકી મારે? આમ કરી નાખો મરી જાવ. નાલે મરી જા, મરી જાય રે, મરી જા. આમાં ક્યાં ધાર રહેવા દીધી કઈ કાકા ઠૂઠા લઈને રખડો એમને. ચાલ તારું આવો જા. કાકા શું આવી કાકા? અને એ બધું કહેવાનું હોય, કરવાનું ન હોય યાર. હે દાદા હાથ મારે કરવા જેવું હો. તો તમે કરો. હે ઉભરે ખુવાને બોલો વાખા વિયા જાવ. એ હાલો યા જે પ્રધાને બોલાવે પ્રતાપ યા આવો જો. યા બોલાવે પ્રતાપ આવી જા. યા ભાઈ ઠંડુ પાણી આ, ઠંડુ પાણી આ. ઓ બાપુ જો, ઓ બાપુ જો. હલો તારે મારી માં વલડી ગયો, તારે મારી માં વલડી ગયો. તાલા ગુતને ભાઈ માં, તાલા ગુતને ભાઈ માં, તાલા ગુતને ભાઈ માં, તાલા ગુતને ભાઈ માં. તારે મારી માં વલડી ગયો, તારે મારી માં વલડી ગયો. તાલા ગુતને ભાઈ માં, તાલા ગુતને ભાઈ માં, તાલા ગુતને ભાઈ માં, તાલા ગુતને ભાઈ. તારે મારી માં વલડી ગયો. મન કરે વારો વારો, મન કરે વારો વારો, મન કરે વારો વારો, મન કરે વારો વારો. વર્તા મને હું ભલે ગયો.
જા મારા મેરા આયો તારી હાંગે જા મારા મેરા આયો ગતમાંથી ઓરી તમારી હાથમાંથી ઓરી તમારી હાથમાંથી ઓરી તમારી હાથમાંથી ઓરી તમા કેડે તારી હાંગે જા મારા મેરા આયો યોજ મેરે નગર નો હોરા એક માર્યો યોજ મેરે નગર નો હોરા એક માર્યો કિયા હોઈ મેરા નામ કિયા હોઈ મેરા નામ કિયા હોઈ મેરા નામ કઈ રે નગર નો હોરા એક માર્યો યોજ મેરે નગર નો હોરા એક માર્યો બટા હોઈ મેરા નામ કરતા હોઈ મેરા નામ કરતા હોઈ મેરા નામ કરે બિગલ નો હોરા એક માર્યો તને બોલાવે મને પ્યાર રે બોલાવે મને પ્યાર રે યા બિગલ ગટા રાજ યા બિગલ ગટા રાજ યા બિગલ ગટા રાજ પ્રધાન બોલાવે મને પ્યાર રે ઓર પ્રધાનજી આજે રાજી ની અંદર બોલાવવાના કારણ બધુંય થઈ ગયું બધુંય ઠીક હતું આઈ ગયા આ થોડો આજ કહો પ્રધાનજી રાજી ની અંદર બોલાવવાના કારણ આજ બધુંય ઠીક હતું પણ થોડોક હજી નાકમાંથી અવાજ બંધ કરી દો અને આ નવી એક્શન શું ચાલુ કરી આમ પાછળ જવાની આપણે રાજમાં કોઈ પાછળ વધે આમ આગળ જવાનું આમ સાદી કાઢી કા બાપુ શું તમે બેઠા હો આમ જવાનું હોય બાપુ કેમ જાય આવી રીતે આમ બાપુની એક્શન જોઈ તમે ઓર પ્રધાનજી અમારા લાઈનમાં જોઈ લેજો બાપુની એક્શન કાલ ઈ જ થાવી જોઈએ બાપુ કરે ઈ જ દીકરા કરે આ તમે શું વળી નવી કાઢી આમ પાછળ જવાની આમ હવે હમણાં કાકા પાંચી બધું ભૂલી ગયો તો બધું હમણાં નાક બાક સોલાઈ જાય બાપુ મોજડી નીકળી ભાંગી ગયો દવા લેવા કોણ લઈ જાય તમારા બે માંથી નક્કી કરી લ્યો શું હાટું બોલાય એમ કયો હા પ્રધાનજી લાઈટ બિલ વાળો આવી ગયા કાપી ગયા હે લાઈટ શું બોલાવ્યા ભરતા હોય તો ટાઈમે બે બાપ દીકરો મારી ઉપર જ નાખો લાઈટ બિલ નું આ મને 150 પગારમાં પોહાય કોઈ દી લાઈટ બિલ હું ભરી દઈશ મારા પગારમાં ભરી દઈશ તમે હું ઉપાધિ કરો હું ભરી દો મારી માના ભરી દો બેહી જાવ તમે ભરી દો બાપુ તમે યાર શું ખોટું ઘડી કહો આટલી વાતમાં ખોટું મારે કાંઈ તમારું કામ ન પડે કોઈ દી પડ્યું છે મારે કાંઈ શું કામ હોય હાલો ઈ કામ પડ્યું તમારા પિતાશ્રી આગળ હાલો ટાટા નાના એન્ટ્રી તો વગાડો બાપુ આવ્યા આજે પિતાશ્રી નો ચરણોમાં આજે પટલા નમણું કરે છે કહો પિતાશ્રી આજે રાજી ની અંદર બોલાવવાના કારણ અરે પુત્ર બધા આજે ગદ ફોકરાથી ગોરદેવ આવ્યા છે રાજા અજમલની દીકરી સગુણા ટકોર અને શ્રીફળ લઈને આવ્યા છે એ શ્રીફળ તમારે સ્વીકારવાના છે અરે પિતાશ્રી જાણો છો શા માટે આજ પુત્રની કસોટી કરી રહ્યા છો કારણ કે આજ 20 વર્ષથી વેર ચાલે છે આજ એટલી જ નહીં આજ 14 વર્ષના બોલા છે એ નારિયેળ આજ હું કદાપી નહીં સ્વીકારું અરે બેટા પ્રતાપ પેલા દીકરી લેશું અને પછી આપણે વેરી લેશું એટલા માટે બેટા પિતાની આજ્ઞા હોય તો એ નારિયેળ જીલવા તૈયાર થઈ જાઓ ભલે પિતાશ્રી જીલી લે મારો ભાઈ જીલી લે અને એને જે જીલું નહીં જીલું મને કીધું તો હું જીલી લે કાકા જીલી લે તારો પાપા બધા ટિફિન વગરના કામે જાય હવારમાં હવાર કોણ તને ટિફિન કદે હવારે હવાર આપણે ગાડી આપવા જવાનું થાય બપોર લગી ખબર હે ને અહીંયા કોણ શું દાદા આવે કેવા માંગો તમે એ કયો દાદા યાર તમે આ કોણ છે એ હા આ કોણ છે હા તમને કોણ લાગે તમને એમ કે મારી બેન નાની કિશોરી છે ઈ રેવા દ્યો બાપુ અને એમ કે મારી બેન આને નો ખબર હોય કાંઈયા કે તમારે આમ કરવાની જરૂર હતી બેસી જાવ તમને નો ખબર હોય દાદા કુંવર છે કયું નામ આમ તલવા ફરે તો કુંવરો જોઈ એવું છે એમ હા શું અમારી દીકરી દેવાની હોય એટલે ચેક કરવું પડે ભાઈ બધું નિરાતે વાત રાખો નિરાતે વાત રાખો હવે મારી સોટલી કીધો થઈ ગઈ નિરાતે અને તો અમારે કઈ કિશોરી નથી દેવાની અમારે હાવજ જેવો દીકરો દેવાનો છે તમે એવી વાત તો રહેવા દેજો દાદા એટલે તો કાઈ વાંધો નહીં હું ચેક તો કરી લઉં ને ચેક કરી લ્યો એમાં જો આપણે સંબંધમાં ખોબા પડે વાંચીને વાત ન કરતા દાદા જી તમારે કરવું હોય ત્યારે કરી લેજો એવું હોય તો ધોકો લઈ આવી દો નથી તમને કાંઈ ભાંગેલું તૂટેલું દેખાય તો ઉપર લઈ આવી દઉં આ તલવાર લઈ લ્યો ઘડીક ચેક કરવું હોય તો ના ના એમ કરી લઉં હા કરી લે તો અલબાજુનો હાથ કેમ છે બરોબર છે અલબાજુ એમાં માપે હા એમાં તલવાર અરખી ફેરવતા આમ થઈ ગયું ખબર હમણાં આપણે 2-3 દી પહેલા હતા ઓલી વજન વાળી તલવાર આવી ગઈ ખબર હા હા પ્રભુભાઈ માં વજન વાળી તલવાર આવી ગઈ હતી આ ઈ તલવારે હાથમાં બોલો ફ્રેક્ચર થઈ ગયું દાદા ભાઈ બાજુનો પગ તો રેડી છે ને આ પગમાં માપે રાખજો દાદા અહીંયા પગ આમ રાખો તમારો આખો રાખો કા એ ભાંગી ગયો છે એવું છે આ હરી આવ્યા 4
એવું છે બાકી તો નિરખીન હું જોવો છો હે નિરખીન ના ખમું જોતો જ હે ભીંગડું હે કાકા ઈ ભીંગડું નથી ગુંગો છે ગુંગો કા બાપુ ભીંગડું ઈ કે કાઢી લઉં ગુંગો હું કાઢી લઉં તમે ઉપર શું કરો મોસમ પ્રમાણે ગુંગો ખારો થઈ ટાઈટનો ગુંગો ખારો થઈ દાદા તમારે ટ્રાય કરવો ગુંગો રાતનો ગુંગો એટલે રાતનો ગુંગો બાકી અરે પરતાપ એવો જ ગુંગો પરતાપ જેવો કોઈને ટ્રાય કરવો હોય તો સ્ટેજ ઉપર આવો ટ્રાય કરો ઓકે તારા આટું એક કાઢું નો નો બાપુ નો સમજે દાદા સમજાઈ દો ના તમે રહેવા દો બાપુ બેસી જાઓ હરે પ્રધાનજી હા તમારા મહારાજને વાત કરો કુંવર ગમી ગયા કાઈ વાંધો નહીં મારી તલવાર લેવા દો એ પગમાં પ્રેમા સુયોરી કહેવાય પગે લાગી લ્યો ધર્મ કહેવાય આ કાકા આડી જાય તો લોકો કોઈ સાયકલ વગર અંદર નહીં કરે હે બાપુજી ઓ બોલો વરદાન કોઈ ગોરદેવ એમ કહેશે કે આપણો દીકરો ગોરદેવ ને ગમી ગયો છે તો લીલુડા નારિયેળ ગોરદેવ ને કદી જીલાવી એક કામ કરો ને બધી વિધિ એકારે કહી દો ઘડીએ વડે દાદાને કેવું હે કહી દો હે દાદા અમારો દીકરો તમને ગમી ગયો હોય તો કુંવરને લીલુડા નારિયેળ જીલાવી દો કઈ વાંધો નહીં હા આજ લીલુડા નારિયેલા પરતા તમે દિલો રે આજ હે દિલો ગાય જવાને રે હાથ લીલુડા આજ લીલુડા એક કામ બાકી રહી ગયું દાદા શું? તમને આજ ખોટું લાગશે તમારું સન્માન નહીં કરું રોજ આનું સન્માન થાય એવું આજ મારા દાદા કરવું જોઈએ આજે એમ સમજી લ્યો પ્રભુભાઈ હું બની ગયો 120 હું નથી દેવાનું 240 દાદા બે લુંગી લાવ્યો આજ વાકા નથી 240 દેવાના તમને ભૂલાય ને એટલે જ સન્માન કરું પૈસાનું ન ભૂલી જતા હવારે આ લુંગીના પૈસા ન ભૂલી જતા એટલે તમારું સન્માન લાવો દાદા આમ હાથ ફોટો લ્યો અમારો ઓ ભાઈ સન્માન કર્યું હોય 240 લેવાના ફોટો લ્યો કાઈ લુંગી બે લાવ્યો વાકા નથી નવી 240 લેવાના દાદા આગળ આવી હવાઈ રે હા દાદા હું કેવા માંગો હવે તમે લીલુડા નારિયેળ ઝીલવી દીધા છે. આ લુંગી તમારી નથી કોઈ નહીં દઈ દો તા તો હરક પદુડ સન્માન કર્યું તોડી લીધી લે દઈ દેવાય લીલુડા નારિયેળ ઝીલવી દીધા છે. તમે નવરાવો તાર ચશ્મા સાફ કરી દો ને પરસેવો કેટલો કરી ગયો જો એ અમારા કામમાં ન આવે. હજી કઈ પૈસા નથી જાઓ તમે એટલે એમ નો કહેતા મારી લુંગી છે રીહાજી રીહા. કા સાફ કર્યું એટલે હમણાં ધોઈ દઈશ સવારે તમે પછી શું કરો હવે શું કહેવાનું થાય લીલુડા નારિયેળ ઝીલવી દીધા છે. શું કરવું હવે તમારે હવે બીજું કઈ કામ છે? પૂછી લો મન નો ખબર હોય આમાં લગ્નમાં શું થતું હોય શું નહીં હલો નારિયેળ જીવાઈ ગયા બાપુ અરે વીર વરદાન ગોરદેવ ને કહી દો કે લગનના મુહૂર્ત જોતા જાય એક કામ કરો તમને નહીં મેળવે હું મારી રીતે કહી દઉં દાદા બધી વિધિ કરી નાખો લગ્ન કઈ બાપુ ઘડિયા વડે એક એક કે મને નહીં મેળવે ઘડિયા મારા અંદર જાઉં બહાર આવું હા એ હશે. 150 માં મને પોહાય નો અને લગ્નની વિધિ કરજો હા હા મને ખબર તમને કેટલી વિધિ આવડે કાર કાબર ની કઈ એવું કઈ વિધિ ન કરી નાખતા અમારા રાજ્યમાં ચાલુ કરી દો તમારું